સીતારામ બધાએ તમારા આજના બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. તમે જો સવાર થઈ ગઈ છે તો પહેલાં તો આપણે નાઈને સરસ મજાના તૈયાર પણ થઈ ગયા અને ઘરનું બધું કામકાજ પૂરું કરી નાખ્યું અને જેલમાં વાસણાને બહાર ફેરવી નાખ્યું છે અને નીણ પણ તગારા નાખી દે. હવે આપણે જો શિરાવાનું છે અને પછી શિરાવાનું તૈયાર પણ કરી નાખ્યું છે. તો હવે આપણે બધાએ શિરાઈ લેવી. શિરાવામાં જો સાસ છે, ઘઉંની રોટલી છે અને આમાં જો દૂધ છે. તો હવે આપણે શિરાઈ લેવી અને પછી આપણે જે કામ કરવાનું એ કરવા મળીશું. જો બળદ લઈને વાળી વીયા છે, ગાડા હરે ગાડું પણ લઈને વીયા છે અને બળદને જોતરમાં હીણ પણ નાખી દીધી છે ને આપણે જો સરસ મજાનું પહેલાં તો વાળી નાખ્યું છે અને ઢગલા પણ ભરી નાખ્યું છે. તો આપણે નીંદવાનું છે તો નીંદવા મળવી જ અહીંયા બકાલું આવડું થઈ ગયું છે. એમાં ખોળકોક કંઈક ખડ છે થોડું તો એ આપણે લઈ લેવી અને ઘડીક નીંદવા મળી એટલે વરસાદ ન આવે ને પહેલાં આપણે નીંદી નાખીશું. એક્ટિવા લઈને વીયા છીએ અને હવે જો બળદને પણ હાથી એ જોડી દીધા છે અને હવે આપણે થોડુંક બાકી છે હાથી તે હાંકવાના છે. અત્યારમાં જો હાંકવા મીના છે અને અમારે કેલવીન પણ જો વાડી આવી ગયો છે અને અત્યારમાં જો સોળી ખાવા મીડ્યો છે દાણા બધું મારું હાથી હાંકવા મીના છે. કાલ વરસાદ આવ્યો તો થોડુંક રહી ગયું હતું એટલે આજે હાંકી નાખશે અને આ બધું નીંદવાનું પણ ચાલુ છે. તો હવે આપણે પણ ઘડીક નીંદવા મળવી. કિલો તો હિસકા ખાય છે ખાટલામાં મજા આવે છે હિસકા ખાવાની. માંડવીમાં હાંકી નાખ્યું છે હાથી અને હાલ ગુવાર હતો એમાં પણ હાંકી નાખ્યું છે. હવે જો પાછા હવે કપામાં હાંકવા વી જશે. અહીં જો હાંકે છે તો ઘડીક હાંકશે અને હમણાં 12 વાગશે તો આપણે વી જવાનું છે. તો અત્યારે આપણે નીંદી નાખ્યું બધું. તો હું ને ભાણીઓ બે બેઠા છીએ ખાટલે મારું પપ્પા એટલું હાંકી નાખી હાથી કાંઈ હકાશે જ નહીં એમ તો જે વાર લાગશે થોડીક. તો 12 વાગી જશે તો પછી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ જશે. તો આપણે ઘરે જવું જશે કેલવીન તો ટાઈમ થઈ જશે ને આપણે ઘરે પણ આવી જશે અને મારી બેન ગઈ છે રોટલા કરવા ગઈ છે અને હવે શાક બનાવી નાખ્યું છે. શેનું બનાવ્યું આપણને ખબર નથી. સોળીનું બનાવ્યું છે, હુકલ સોળીનું શાક બનાવ્યું છે. તો હમણાં મારા ભાઈની બધા વી આવે એટલે આપણે બધા જમી લઈશું અને અત્યારે જે મારી બેન રોટલા કરવા ગઈ છે તો આપણે કપડાં થોડા પડ્યા છે તો હેંકેલી નાખવી. આપણે જો ઢોરમાલને મારી બેને પાઈ નાખ્યા છે અને હાલ બેઠા છે અને અડધા હાલ ઘર પાછળ ફરતું છે ને આ બધા બેઠા છે. અડધા ઊભા હોય ને અડધા બેઠા હોય છે. બધી ખાઈને બેસી જશે. તો હવે આપણે બપોરા કરવાના છે. તો અમે મારા બા વાડીથી આવી જાય એટલે આપણે બપોરા કરી લઈશું અને મારા બા અને બધા ગામ જશે તો એ પણ અમને બપોરા એવું કરીને પછી વી આવશે. તો હમણાં આપણે બપોરા પણ કરી લઈશું. રમવા મળ્યા છે હવે અને હાલ પર લેસન કામ શરૂ છે અને જો એક બેન બેઠા છે અને એ લેસન કરે છે અને આમ જો ટ્રેક્ટર આમ પડ્યું છે. હમણાં ગાડું આવવાની તૈયારીમાં છે અને અમારા જપાબેન ઢાંઢાના સોટિયા ફેરવે છે એલ્બા એટલા માટે જો. અને હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે રાંધી નાખીશું. હોણી વાળું તૈયાર થઈ ગઈ છે અને આજે વાળુમાં જો આખા બટાટાનું શાક બનાવ્યું છે અને આમાં જો ઘઉંની રોટલી તળેલી છે અને આમાં જો આખી ઘઉંની રોટલી છે અને આ બધા રોટલા તળેલા છે. તો હવે આપણે આમાં સા છે અને આમાં જો દાળનું શાક બનાવ્યું છે. તો હવે આપણે વાળું કરી લેવી. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો થઈ જશે. પસંદ જ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.